અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં દેખાઈ દેતા મગરનું રેસ્ક્યુ કરાયું છે. વારંવાર સંતાકુકડી રમતો મગરને વન વિભાગે પકડી પાડ્યો હતો. જીઆઈડીસી તળાવના પાછળ આવેલી ખાડીમાંથી રેસ્ક્યુ કરાયું હતું. દયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મગરોનું અભિયાન બન્યું હોય એમ મગર દેખાઈ દેવાના કિસ્સામાં જ્યાં વધારો થઈ રહ્યો છે, ત્યાં હવે છેલ્લા 2 દિવસથી મહાકાય મગર પકડવાની ઘટના સામે આવી રહી છે. ગત રોજ ઉમરવાડા રોડ ઉપર મગરનું રેસ્ક્યુ કરાયા બાદ આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં વારંવાર નજરે પડતો મગર ઝડપાયો હતો. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હોવા છતાં મગર પાંજરા સુધી આવી હાથ તાળી આપી ગાયબ થઈ જતો હતો. વારંવાર સંતાકુકડી રમતો મગરને વન વિભાગે અને દયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા જીઆઈડીસી તળાવના પાછળ આવેલી ખાડીમાંથી મહામુસીબતે રેસ્ક્યુ કરાયું હતું. વન વિભાગના ઇન્ચાર્જ વનપાલ ભાવેશ મોબ, દયા ફાઉન્ડેશન ટીમના કમલેશ પટેલ, સુનિલ વસાવા, જય નાયકા દ્વારા મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને ઝડપી પાડ્યો હતો અને શાલીમાર નર્સરીમાં લઈ આવી તેનું તબીબી પરીક્ષણ કરાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી. નમસ્કાર, હું બી મોબ, વન વિભાગ અંકલેશ્વરમાંથી. આજરોજ જીઆઈડીસી તળાવના પાછળના ભાગે આંબલાખાડી જે વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અને આસપાસનો વિસ્તાર જે રહેણાંક વિસ્તાર હોય તો તેને ધ્યાને લઈ લોકોને જાનમાલને નુકસાન ન થાય તે હેતુએ મગર કે જે માદા જાતિનો છે અને અંદાજે તેની ઉંમર 10 થી 12 વર્ષની જણાઈ આવે છે, તો તે મગરને અમારા જીવદયા પ્રેમીના કમલેશભાઈ પટેલ, ભૂરાભાઈ, જયભાઈ, સુનિલભાઈ સહિતના અમારી ફોરેસ્ટની ટીમ દ્વારા એક સમ થઈને સંયુક્ત રીતે આ મગરનું રેસ્ક્યુ કરેલ છે અને સફળ અને સલામત રીતે એમનું રેસ્ક્યુ કરેલ છે. હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા આરએફઓ ડીવી ડામોર સાહેબના સીધા દેખરેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી તળાવની આજુબાજુ જે વારંવાર મગર દેખાયા કરતો હતો તેને અંકલેશ્વર વન વિભાગની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તળાવને પાછળના ભાગના આંબલાખાડીમાંથી અંકલેશ્વર ગાલિયા રોડ ઉપર આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહને બાઇક સવાર વોલીબોલ ખેલાડીને ટક્કર મારી હતી. રોડ ઉપર બાઇક સાથે દૂર સુધી ઘસરી જતા ગંભીર ઈજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થઈ ગયું.